અને અમદાવાદીઓના આરોગ્ય સાથે ચેડા યથાવત છે। હવે ગ્વાલિયા સ્વીટ્સની ઘોર બેદરકારી સામે આવી છે। ગ્વાલિયા સ્વીટ્સની મોંઘી ઘેવરમાંથી વાળ નીકળ્યો। એએમસીના આરોગ્ય વિભાગે ગ્રાહકે એ વિભાગને ફરિયાદ કરી છે। ફરિયાદના આધારે એએમસી ફૂડ વિભાગે કાર્યવાહી હાથ ધરી। ગ્વાલિયા સ્વીટ્સને એએમસીએ 10,000નો દંડ ફટકાર્યો છે। ત્યારે લોકોના આરોગ્ય સાથે ચેડા હજુ પણ યથાવત। અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ મોંઘા કેફે હોય કે પછી વધુ એકાદ દાખલો ગ્વાલિયા સ્વીટ્સ કે જ્યાંની મોંઘી ઘેવરમાંથી વાળ નીકળ્યો। આ પ્રકારની બેદરકારી બદલ એએમસીએ કાર્યવાહી હાથ ધરી છે। ગ્રાહકે એએમસીના આરોગ્ય વિભાગને જાણ કરી આ બેદરકારી આ ઘટના અંગે અને એએમસીએ કાર્યવાહી કરી। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા દીપક આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। દીપક, હવે ગ્વાલિયા સ્વીટ્સની ઘોર બેદરકારી સામે આવી, એ સ્વીટમાંથી વાળ નીકળ્યો છે, શું વધુ વિગતો, શું કાર્યવાહી? ફૂડ મળે તે માટે થઈને નાગરિકો સારી અને બ્રાન્ડેડ જે સ્વીટની દુકાનો હોય, રેસ્ટોરન્ટ હોય ત્યાં જતા હોય છે। પરંતુ એક કિસ્સો વધુ સામે આવ્યો છે કે જે ગ્વાલિયા સ્વીટ છે સિંધુ ભવનની, તેની જે ઘેવર નામની મીઠાઈ હોય છે તેની અંદરથી વાળ મળ્યો અને જે ગ્રાહક છે તેના દ્વારા આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી। ફરિયાદ બાદ જે આરોગ્ય વિભાગ છે, ફૂડ વિભાગ, તેના દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને જે ગ્વાલિયા સ્વીટ છે તેને 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। મહત્વની બાબત એ છે કે દંડ તો ફટકારવામાં આવે છે, તેમ છતાં પણ જે મોંઘી દાટ રેસ્ટોરન્ટ હોય છે તેમના દ્વારા આ પ્રકારની બેદરકારી દાખવવામાં આવે છે અને જે ગ્રાહકો પૈસા આપવા છતાં પણ તેમને ફૂડની અંદર કોઈ પણ પ્રકારે આ પ્રકારની જીવાત કે વાળ નીકળતો હોય છે। ત્યારે હવે શહેરની અંદર જે મોંઘી દાટ રેસ્ટોરન્ટ છે તેના પર સવાલ ઉભા થઈ રહ્યા છે અને ફૂડ વિભાગ કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે। દીપક, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।